ભાવનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા સરટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વલભીપુર તાલુકાના મેલાણા ગામના 6 વર્ષના બાળકને 8 જુલાઈના રોજ ભારે તાવ, ઉલટી અને સતત આંચકીની ફરિયાદ સાથે પ્રથમ વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં, ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં બાળ આરોગ્ય વિભાગની ટીમે બાળકને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરી વેન્ટિલેટર સહિત સઘન સારવાર શરૂ કરી હતી. દાખલ થયાના માત્ર 23 કલાકની અંદર જ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના લોહી, પેશાબ અને CSF સહિતના તમામ જરૂરી નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. શરૂઆતમાં સ્થાનિક લેબોરેટરીમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ રાજ્યમાં ચાંદીપુરાના કેસો વધતા સરકારની નવી માર્ગદર્શિકા મુજબ ગાંધીનગરની GBRC લેબોરેટરીમાં નમૂના મોકલવામાં આવતા જ્યાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડોક્ટર મેહુલ ગોસાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે. આ રોગમાં ભારે તાવ, ઉલટી, માથાનો દુખાવો, આંચકી, બેભાન જેવી સ્થિતિ અને કોમા સુધીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વધુમાં બાળકોને આખી બાયના કપડાં પહેરાવા, મચ્છરદાની અથવા રેપેલેન્ટનો ઉપયોગ કરવા અને કોઈ પણ બાળકને ભારે તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ડોક્ટર દ્વારા ભલામણ કરાઈ હતી. એક માહિતી આપની સાથે શેર કરવા માંગુ છું કે 8 તારીખના રોજ વહેલી સવારે 5 વાગે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેલાણા ગામથી એક 6 વર્ષના બાળકને સરકારી આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે પ્રાથમિક સારવાર આપી અને બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાથી અને બાળકને આંચકી આવતી હોવાથી અમારા પીડિયાટ્રિક વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું. અમારા ડૉક્ટરોએ બાળકને જોઈ તાત્કાલિક ધોરણે એને દાખલ કરી અને એની સઘન સારવાર શરૂ કરી હતી. આ બાળકને જ્યારે દાખલ કર્યું ત્યારે છેલ્લા 2 દિવસમાં અતિ સખત તાવ, ઉલટી અને આંચકીના લક્ષણો હતા અને દાખલ કર્યા પછી પણ અમે એને આઈસીયુમાં સઘન સારવાર આપેલી, કૃત્રિમ શ્વાસોશ્વાસ માટે વેન્ટિલેટર રાખ્યું અને સતત આંચકી આવતા, જેને અમે સ્ટેટસ એપિલેપ્ટિકસ કહીએ છીએ, એની પણ સારવાર એક સાથે 2 એન્ટી એપિલેપ્ટિક દવાઓ આપી હતી. જરૂરી તમામ પરીક્ષણ માટેના લોહીના, પેશાબના અને કમરમાંથી ખેંચેલા પાણીના CSFના નમૂના અમે અમારા લેબોરેટરી વિભાગમાં મોકલેલા હતા. દાખલ થયાના 23 કલાકની અંદર આ બધી સઘન સારવાર અમારા યુનિટ 2ની સમગ્ર ટીમ દ્વારા આપવામાં આવી હોવા છતાં લગભગ બીજા દિવસે વહેલી સવારે 4 વાગે અનફોર્ચ્યુનેટલી આ બાળકનું મૃત્યુ થયું હતું, જેનો અમને ખૂબ જ દુઃખ છે અને અમારી આ દર્દીના પરિવાર સાથેની એક સંવેદના પ્રગટ કરું છું. આ બાળકનો રિપોર્ટ અમારી અહીંયા લેબોરેટરીમાં એક જે ICMR દ્વારા એક રિસર્ચ ચાલી રહ્યું છે, જે અમારા વિભાગમાંથી ડૉક્ટર હરદેવભાઈ અને ડૉક્ટર ઉમંગ જોઈ રહ્યા છે, તો એ લોકોએ પણ આનું ફોલોઅપ લીધું અને અહીંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે જે અમે અમારા ઉપરી અધિકારીશ્રીઓ, ડીન સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને જાણ કરી હતી. ત્યારબાદ ગુજરાતમાં કેસો વધતા અને અમુક કેસીસ પોઝિટિવ આવતા સરકારશ્રીએ 14 તારીખે એક પત્ર જાહેર કર્યો કે લોકલ લેવલે લેબોરેટરીમાં જે પરીક્ષણ થાય છે એનું વિશેષ પરીક્ષણ ગાંધીનગર GBRC સાથે પણ આપણે કરીએ, એટલે એ સેમ્પલ ત્યાં પણ મોકલો. એટલે અમારી લેબોરેટરીની ટીમ દ્વારા આ સેમ્પલ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યું, જેનો ગઈકાલે મોડી રાત્રે રિપોર્ટ GBRCમાંથી માઇક્રોબાયોલોજી વિભાગને જાણ કરવામાં આવી અને અમને સવારે જાણ કરવામાં આવી કે આ બાળકનું જેનું મૃત્યુ થયું હતું 9 તારીખે એ ચાંદીપુરા પોઝિટિવ કેસ હતો. એટલે ચાંદીપુરા એક રેબડો વાયરસ ગ્રુપનું વેસિક્યુલો વાયરસ ફેમિલીથી બિલોંગ કરતો વાયરસ છે કે જે હડકવાનો વાયરસ હોય, રેબડો વાયરસ, એમાં રેબડો વાયરસ ગ્રુપનો વાયરસ છે.
અને જે બાળકમાં સેન્ડ ફ્લાય નામની માખી કે જેનું કદ માખી કરતાં 3 થી 5 ગણું નાનું હોય છે, મચ્છર જેવું, એ કરડવાથી થાય છે કે કોઈ વ્યક્તિને હોય ચાંદીપુરા વાયરસ એના લોહીમાં ને એ માખી એક વ્યક્તિને કરડે ને પછી બીજા વ્યક્તિને કરડે તો એ રીતે એનો ફેલાવો થતો હોય છે. અડકવાથી કેમ સ્પ્રેડ થતો નથી હોતો. મુખ્યત્વે લક્ષણોમાં શું જોવા મળે ચાંદીપુરામાં? તો કે બાળકને ટૂંકા ગાળામાં સખત તાવ આવે, માથું દુખે, ઉલટીઓ થાય, ક્યારેક ઝાડા જોવા મળે, બાળક અર્ધબેભાન જેવું લાગે, આંચકી આવે અને કોમામાં જતું રહે. કેસ ફેટાલિટી રેટ એટલે કે ઇન્ફેક્શન ચેપ લાગ્યા પછી લગભગ 56 થી 75% કેસમાં બાળકનું 48 થી 72 કલાકમાં મૃત્યુ થતું હોય છે. અને સઘન સારવારથી બાળકો 30 થી 40% કેસમાં સારા પણ થતા હોય છે. સારવારમાં સપોર્ટિવ સારવાર અમે આપતા હોઈએ છીએ. આંચકી હોય તો આંચકીની દવા આપતા હોઈએ છીએ, તાવ હોય તો તાવ માટેની દવા આપતા હોઈએ છીએ. આ કેસમાં અમે જ્યાં સુધી રિપોર્ટ નહોતો એટલે પોસિબલ સંભવિત વાયરસની શક્યતાઓ ચકાસીને અમે એ સાયક્લોવિર એન્ટીવાયરલ મેડિસિન પણ આપેલી હતી. મોટાભાગે આ રોગ છે એ ચોમાસાની સિઝનમાં થતો હોય છે, ભેજવાળા વાતાવરણમાં. અને આ બાળકમાં પણ જ્યાંથી આવ્યું હતું ત્યાં વરસાદની હિસ્ટ્રી 2 દિવસ પહેલાં હતી કે ભારે વરસાદ પડ્યો હતો. અને કાચા મકાનો હોય, ગારથી લીપેલા મકાનો હોય જેમાં તિરાડ હોય કે ગાય ભેંસના વાડાઓ હોય, ત્યાં આ બ્રીડિંગ્સ થતું હોય છે સેન્ડ ફ્લાયનું. એટલે ત્યાંથી આ ચેપ લાગતો હોય છે. એટલે મારી સમગ્ર વાલીઓને, ભાવનગર જિલ્લાના તમામ લોકોને એક નમ્ર અપીલ છે કે ચોમાસાના વાતાવરણમાં બાળકોને સુરક્ષિત રાખો. કારણ કે ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષના બાળકમાં જોવા મળતો રોગ છે. કોઈ પણ બાળકને સખત ભારે તાવ હોય, ઉલટી હોય, ઝાડા હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે કે આંચકી હોય તો તાત્કાલિક તમારા નજીકના તજજ્ઞ ડૉક્ટરની સલાહ લો અને એ પ્રમાણે યોગ્ય સારવાર લો.